ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું। વિભાગ એ માં જુઓ, પ્રશ્નક્રમ 1 થી 24 સૂચના મુજબ ઉત્તર લખવાના છે। પ્રત્યેકનો 1 ગુણ છે। 24 આપેલા છે। સૂચના વાંચો। નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। જો પેલું આપેલું છે NH4Cl ના જલીય દ્રાવણની pH કેટલી હશે, તો એમાં આવશે સી ઓપ્શન, pH <7। પછી છે ખોરાક સંગ્રહક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે, તો એમાં આવશે BCH3COOH। પછી ત્રીજું, પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે, તો એમાં લખો ડી એમિનો એસિડ। ચોથું, એક વિદ્યુત હીટર 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડતા 1.1 કિલોવોટ પાવર વાપરે છે, તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે, તેમાં લખો ડી ઓપ્શન 5A। પાંચમું, નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે, તો લખો એમાં બી બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ। છઠ્ઠું લખો, તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે, તેમાં લખો વાતાવરણીય વક્રીભવન, એમાં આવશે બી। ચાલો પછી જો નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। ચાલો સાતમું છે, ટિંચર આયોડિનની બનાવટમાં, તેમાં આવશે ઇથેનોલ ઉપયોગી છે। આઠમું, મનુષ્યના દૈહિક કોષમાં તો આવશે 23 જોડ રંગસૂત્રો હોય છે। નવમું, વિદ્યુત પાવરનો એસઆઈ એકમ, એમાં આવશે વોટ છે। 10મું, ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો, તેમાં આવશે સંગ્રહણ નલિકામાં ખુલે છે। 11મું, કારની હેડલાઇટમાં અંતર્ગળ અરીસો વપરાય છે। 12મું, બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ ધાતુઓનો બનેલો હશે, તેમાં આવશે CU અને SN। હવે છે ખરા ખોટા વિધાનો જણાવો। 13મું, મેગ્નેશિયમ એ સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે, તેમાં આવશે ખરું એટલે કે સાચું। 14મું લખો, મનુષ્યના ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે, તેમાં આવશે ખરું। 15મું, વાતાવરણીય વક્રીભવનને કારણે ટિંડલ અસર જોવા મળે છે, તેમાં આવશે ખોટું। અને 16મું, મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થઈ જાય છે, તો એમાં આવશે ખરું। ચાલો પછી જો નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। 17મું છે, આપણા આહારમાં શાની ઉણપથી ગોઈટર રોગ થાય છે, તો લખો આપણા આહારમાં આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે। 18મું, વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચા પડવું એ કયું લક્ષણ છે, તો લખો વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા છોડ ઊંચા છે મળ્યા, કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે। 19મું, માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ, તો લખો માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ પારદર્શક પટલ કોર્નિયા છે। પછી 20માં લખો, નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ શોધીને, તો એમાં આવશે સી ઓપ્શન, વિદ્યુત કોષ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે જોડકા। 21મો પ્રશ્ન, લંબ મજ્જા, તો એના સામે લખો સી લાળ રસ સ્ત્રાવનું નિયંત્રણ। 22મું, અનુમસ્તિષ્ક, તો એમાં લખો એ શરીરનું સમતોલન। પછીનો જોડકો, તો એમાં લખો ઓઝોન સ્તરની અગત્ય। 23મું, તો એના સામે લખો યુવી કિરણોનું શોષણ। અને 24મું, ઓઝોન સ્તરનું વિઘટન, તો એમાં લખો CFC।